વડોદરાથી મળી રહ્યા છે સાવલીના મંજુસરમાં ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગી છે। મારુતિ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં આગ લાગી છે। સલ્ફર કેમિકલનું ઉત્પાદન કરે છે મારુતિ કંપની। વડોદરા તેમજ મંજુસર જીઆઈડીસીના ફાયર ફાઇટરો હાલ ઘટના સ્થળ પર પહોંચી ગયા છે। આગને પગલે આજુબાજુની કંપનીઓમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો છે। આગમાં જાનહાનિના કોઈ અહેવાલ અત્યારે નથી મળી રહ્યા, પરંતુ આપ આ દ્રશ્યોમાં પણ જુઓ કે આગ છે એ વિકરાળ બની શકે છે। હાલ તો જે કાળા ડિબાંગ ધુમાડા છે અત્યારે દેખાઈ રહ્યા છે। સાવલીના મંજુસરમાં ખાનગી કંપનીમાં ભીષણ આગનો બનાવ બન્યો છે। સંવાદદાતા રંજીત હરસોઈ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રંજીત, આગના એ દ્રશ્યો દેખાઈ રહ્યા છે, શું આગ વિકરાળ બની શકે છે? અત્યારે કઈ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે? કેટલી ટીમ ફાયર ફાઇટરની ત્યાં પહોંચી ગઈ છે? જિજ્ઞાસા, આપને જણાવી દઉં કે મંજુસર ખાતે આવેલી મારુતિ કોર્પોરેશન લિમિટેડ નામની કંપની જે સલ્ફર અને ખાતર અને પ્લાસ્ટિકના દાણા સહિતની વિવિધ વસ્તુઓ બનાવવાની પ્રાથમિક માહિતી મળી રહી છે અને ત્યાં ભીષણ આગ છે, પરંતુ કંપનીમાં કંજસ્ટેડ જગ્યા હોવાના કારણે આગ અને પતરાનો શેડ હોવાના કારણે બહાર આગ દેખાઈ નથી રહી। 4 થી વધુ ફાયર ફાઇટરો બરોડાથી અને મંજુસર જીઆઈડીસીના અહીંયા કામે લાગેલા છે। અત્રે ઉલ્લેખનીય છે કે થોડા વર્ષો અગાઉ આ કંપનીમાં પહેલા પણ આગ લાગી ચૂકી છે। જિજ્ઞાસા જી રંજીત, ત્યાં કઈ રીતે આગ લાગી હતી એ કોઈ જાણકારી આપને મળી રહી છે? આગ લાગવાનું પ્રાથમિક કારણ જાણવા નથી મળી રહ્યું, પરંતુ હાલ એવું અનુમાન મળી રહ્યું છે કે શોર્ટ સર્કિટ અથવા વેલ્ડિંગ કરતા વેળાએ કોઈ આગના તણખા ઉડ્યાથી આગ લાગી હોય એવું પ્રાથમિક ધોરણે અહીંયા જે હાજરજનો છે તેમના મુખે જાણવા મળી રહ્યું છે। જિજ્ઞાસા, બિલકુલ રંજીત, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ અમારા સંવાદદાતા જે રીતે વિગતો આપી રહ્યા છે, 4 ફાયર ફાઇટરની ટીમ ત્યાં પહોંચી ગઈ છે। આગને કાબૂમાં લેવાના પ્રયાસો છે કરવામાં આવી રહ્યા છે। કોઈ ચોક્કસ કારણ સામે નથી આવ્યું, પરંતુ શોર્ટ સર્કિટ અથવા તો વેલ્ડિંગની કોઈ કામગીરી દરમિયાન આગ લાગી હોઈ શકે છે।